અને હવે આગળ વાત કરીએ, ધારાસભ્ય પર આક્ષેપ કરનાર ભાજપ આગેવાનને નોટિસ આપવામાં આવી છે। મોરબીના જિલ્લા પંચાયતના સિંચાઈ સમિતિના ચેરમેનને નોટિસ અપાઈ છે। સિંચાઈ સમિતિના ચેરમેન અજય લોરિયાને નોટિસ આપવામાં આવી છે। જિલ્લા ભાજપ પ્રમુખે 15 દિવસમાં ખુલાસો કરવા નોટિસ ફટકારી છે। ધારાસભ્ય સામે બેફામ વાણીવિલાસને લઈને ખુલાસો માંગવામાં આવ્યો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા નિલેશ પટેલ અમારી સાથે જોડાયા છે। નિલેશ, ધારાસભ્ય સામે આક્ષેપ કરવામાં આવ્યા હતા, તે સંદર્ભમાં નોટિસ ફટકારાઈ છે। ભાવિની, જે સમગ્ર બનાવ એવો હતો કે જિલ્લા પંચાયતનો એક લોકાર્પણનો કાર્યક્રમ હતો અને તેમાં જે આમંત્રણ પત્રિકા છાપવામાં આવી હતી તેમાં અજય લોરિયાનું નામ નહોતું અને તેને લઈને અજય લોરિયા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરીને આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેની સાથે કિન્નાખોરી કરવામાં આવી રહી છે અને તેનું મુખ્ય જે હેતુ હતો એ ધારાસભ્ય ઉપર આક્ષેપ કરવાનો હતો। ત્યારબાદ જે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ છે તેના દ્વારા આ નોટિસ આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે આ પ્રકારની જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી તે માટે ભારતીય જનતા પાર્ટીના જિલ્લાની જે બોડી છે તેની કોઈ મંજૂરી લેવામાં નહોતી આવી। આ ઉપરાંત જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય તે પ્રકારનું આ કૃત્ય અત્યારે કરવામાં આવ્યું છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય છે અને તેમને જે રીતે તેમના ઉપર આક્ષેપ કરવામાં આવે છે તેને લઈને પાર્ટીને નુકસાન થાય તો શા માટે તમારા પર પગલાં ન લેવા, આ પ્રકારની ખુલાસો માંગતી નોટિસ આપવામાં આવી છે ને 15 દિવસમાં તેનો જવાબ માંગવામાં આવ્યો છે। આભાર માહિતી માટે।